નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે। સફળતા માત્ર મોટા સપના જોવાથી નથી મળતી, પણ સાચી દિશાની સ્માર્ટ મહેનતથી મળે છે। આજે આપણે અગત્યના રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાના વર્તમાન પ્રવાહો, કરંટ અફેર્સ ને ઊંડાણપૂર્વક સમજીશું, જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે। અને હા, આજના આ આખા વિડિયોની PDF ફાઇલ તમને આપણી એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં મળી જશે। તો ચાલો કોપી અને પેન સાથે તૈયાર થઈ જાઓ અને આજના આ સેશનની શરૂઆત કરીએ। તાજેતરમાં MMA મિશ્ર માર્શલ આર્ટ્સ એશિયાઈ ચેમ્પિયનશિપનું આયોજન કયા દેશમાં કરવામાં આવ્યું હતું? જવાબ: મલેશિયા। તાજેતરમાં MMA મિશ્ર માર્શલ આર્ટ્સ એશિયાઈ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતનારા પ્રથમ ભારતીય સંગ્રામ સિંહ બન્યા છે। આ ચેમ્પિયનશિપનું આયોજન મલેશિયા ખાતે કરવામાં આવ્યું હતું। સંગ્રામ સિંહે ફાઇનલ મેચમાં પાકિસ્તાનના મોહમ્મદ આબિદ અલીને માત્ર 1 મિનિટ 20 સેકન્ડમાં હરાવીને આ ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી। MMAનું પૂર્ણ નામ મિશ્ર માર્શલ આર્ટ્સ છે, જે એક ફૂલ કોન્ટેક્ટ કોમ્બેટ રમત છે। વિકલ્પમાં દર્શાવેલ વિજેન્દર સિંહ એ બોક્સિંગ રમતમાં ઓલિમ્પિક મેડલ 2008 બેઇજિંગ ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ જીતનારા પ્રથમ ભારતીય બોક્સર છે। અમિત પંઘાલ અને શિવા થાપા પણ ભારતના પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય બોક્સિંગ ખેલાડીઓ છે। સંગ્રામ સિંહ એક પ્રખ્યાત ભારતીય પ્રોફેશનલ પહેલવાન રેસલર પણ છે અને તેમણે અગાઉ વર્લ્ડ રેસલિંગ પ્રોફેશનલનો ખિતાબ પણ જીત્યો છે। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં વર્ષ 2026ના રોજ હિન્દ છોડો આંદોલનની કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી? જવાબ: 84મી। ગાંધીજી દ્વારા 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈના ગોવાળિયા ટેન્ક મેદાનમાંથી કોંગ્રેસની બેઠકમાં પ્રસ્તાવ પસાર થયો હતો। આ બેઠકમાં ગાંધીજીએ કહ્યું હતું કે આઝાદી માટે મારી અંતિમ લડત છે અને તે માટે લોકો દરેક રીતે બલિદાન આપવા તૈયાર રહે। ગાંધીજીએ હિન્દ છોડોની લડતમાં કરેંગે યા મરેંગેનું સૂત્ર આપ્યું હતું। સુભાષચંદ્ર બોઝે ચાલો દિલ્હીનું સૂત્ર આપેલું। આ સિવાય સુભાષચંદ્ર બોઝે જય હિન્દનું સૂત્ર પણ આપેલું। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં 1 ડઝન નોબેલ પુરસ્કાર વિજેતાઓ દ્વારા અપનાવવામાં આવેલા રોમ ઘોષણાપત્રનો સંબંધ શેની સાથે છે? જવાબ: A અને B બંને તાજેતરમાં 1 ડઝન નોબેલ પુરસ્કાર વિજેતાઓ દ્વારા અપનાવવામાં આવેલા રોમ ઘોષણાપત્રનો સંબંધ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI અને પરમાણુ હથિયાર બંને સાથે છે। આ ઘોષણાપત્રનું મુખ્ય શીર્ષક હ્યુમેનિટી એટ અ થ્રેશહોલ્ડ માનવતા મુહાન પર રાખવામાં આવ્યું છે। આ ઘોષણાપત્ર 6 મુખ્ય સિદ્ધાંતો પર આધારિત છે, જેમાં પરમાણુ હથિયારોની હોડ રોકવી, જવાબદાર વિકાસ અને માનવાધિકાર, AIનો જવાબદાર ઉપયોગ, જવાબદાર ગવર્નન્સ, જવાબદાર લીડરશિપ અને પરમાણુ નિશસ્ત્રીકરણનો સમાવેશ થાય છે। નોબેલ પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય રવિન્દ્રનાથ ટાગોર હતા, જેમને વર્ષ 1913માં તેમની કાવ્યરચના ગીતાંજલિ માટે સાહિત્ય ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મળ્યો હતો। નોબેલ પુરસ્કાર સ્વીડનના વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલ, ડાયનામાઇટના શોધકની યાદમાં આપવામાં આવે છે। નોબેલ શાંતિ પુરસ્કાર નોર્વેની રાજધાની ઓસ્લો ખાતે આપવામાં આવે છે, જ્યારે બાકીના નોબેલ પુરસ્કારો સ્વીડનની રાજધાની સ્ટોકહોમ ખાતે એનાયત કરાય છે। ઇટાલીની રાજધાની રોમ ખાતે FAO ખાદ્ય અને કૃષિ સંગઠન અને WFP વિશ્વ ખાદ્ય કાર્યક્રમનું મુખ્યાલય આવેલું છે। એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ। તાજેતરમાં કયા દેશ દ્વારા 9 સેટેલાઇટ્સની સાથે ગ્રેવિટી 1 રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું? જવાબ: ચીન। તાજેતરમાં 9 સેટેલાઇટ્સ ઉપગ્રહોની સાથે ગ્રેવિટી 1 રોકેટને ચીનની કોમર્શિયલ સ્પેસ કંપની ઓરિયન સ્પેસ દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે। આ ગ્રેવિટી 1 રોકેટે દરિયાઈ જહાજ પરથી સફળ ઉડાન ભરી હતી। આ રોકેટ દ્વારા ડોંગપો સેટેલાઇટ સહિત એકસાથે કુલ 9 ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યા છે। વિકલ્પમાં દર્શાવેલ સ્પેસએક્સ એ ઇલોન મસ્કની સ્પેસ કંપની છે, જેનું પ્રખ્યાત રોકેટ ફોલ્કન 9 છે। ભારતની પ્રથમ પ્રાઇવેટ સ્પેસ કંપની સ્કૂટરૂટ એરોસ્પેસ હૈદરાબાદ ખાતે આવેલી છે, જેણે ભારતનું પ્રથમ ખાનગી રોકેટ વિક્રમ S લોન્ચ કર્યું હતું। ચીનની રાજધાની બીજિંગ છે અને તેની મુખ્ય અંતરિક્ષ એજન્સીનું નામ CNSA ચાઇના નેશનલ સ્પેસ એડમિનિસ્ટ્રેશન છે। ભારતની રાષ્ટ્રીય સ્પેસ એજન્સી ઇસરો
ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન છે, જેનું મુખ્યાલય બેંગલુરુ ખાતે આવેલું છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં DRDOએ પ્રોજેક્ટ કુશા હેઠળ કુશા મિસાઇલનું પરીક્ષણ કયા સ્થળેથી કર્યું હતું? જવાબ: ઓડિશા. તાજેતરમાં DRDOએ પ્રોજેક્ટ કુશા હેઠળ કુશા સરફેસ ટુ એર મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલનું પરીક્ષણ ઓડિશાના ડો. APJ અબ્દુલ કલામ દ્વીપ વ્હેલર આઇલેન્ડ ખાતેથી કરવામાં આવ્યું હતું. કુશા મિસાઇલ એ લાંબી અંતરની સરફેસ ટુ એર મિસાઇલ છે, જે હવામાં જ દુશ્મનના ટાર્ગેટને શોધીને નષ્ટ કરવાની ક્ષમતા ધરાવે છે. ભારતે રશિયા પાસેથી S-400 ટ્રાયમ્ફ એર ડિફેન્સ સિસ્ટમ મેળવી છે, જેને ભારતમાં મિશન સુદર્શન ચક્ર નામ પણ આપવામાં આવ્યું છે. DRDOનું પૂરું નામ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, જેની સ્થાપના 1958માં થઈ હતી અને તેનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે. ઇઝરાયેલ દેશ દ્વારા વિકસાવવામાં આવેલ સૂર્યાસ્ત એક રોકેટ લોન્ચર સિસ્ટમ છે અને ફ્રાન્સ દ્વારા વિકસાવવામાં આવેલ હેમર મિસાઇલ એ પ્રિસિઝન એટેક માટે ઉપયોગી છે. ભારતની પ્રથમ સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમ આકાશ મિસાઇલ પણ જમીન પરથી હવામાં પ્રહાર કરતી સરફેસ ટુ એર મિસાઇલ છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન FIDE ના અંતરિમ અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી હતી? જવાબ: અર્જુન એરિગેસી. તાજેતરમાં ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન FIDE ના અંતરિમ અધ્યક્ષ તરીકેનો પદભાર ભારતના પ્રખ્યાત ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદએ ગ્રહણ કર્યો છે. વિશ્વનાથન આનંદ અગાઉ FIDEના પ્રથમ ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા હતા અને તેઓ 5 વાર વર્લ્ડ ચેસ ચેમ્પિયન રહી ચૂક્યા છે. રશિયાના અર્કાડી ડ્વોર્કોવિચ પર પ્રતિબંધ લાગવાને કારણે આ પદભાર વિશ્વનાથન આનંદે સંભાળ્યો છે. વિશ્વનાથન આનંદ ભારતના પ્રથમ ગ્રાન્ડ માસ્ટર છે અને તેઓ વર્ષ 1991માં દેશનો પ્રથમ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ મેળવનાર ખેલાડી પણ છે. ઉપરાંત માઇન્ડ માસ્ટર તેમની જાણીતી આત્મકથા છે. FIDE ઇન્ટરનેશનલ ચેસ ફેડરેશન ની સ્થાપના 20 જુલાઈ 1924ના રોજ થઈ હતી અને તેનું મુખ્યાલય લૌસાને, સ્વિટ્ઝરલેન્ડ ખાતે આવેલું છે. દર વર્ષે 20 જુલાઈના દિવસને આંતરરાષ્ટ્રીય સ્તરે આંતરરાષ્ટ્રીય ચેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિકલ્પમાં દર્શાવેલ અનુરાગ જૈનની નીતિ આયોગના CEO તરીકે નિમણૂક થઈ છે અને કુણાલ શાહ ક્રેડના સ્થાપક તરીકે જાણીતા છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં ઇન્ટરનેશનલ ટાઇપ 1 ડાયાબિટીસ સમિટ 2026નું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું હતું? જવાબ: ભારત. તાજેતરમાં ભારતની યજમાનીમાં ઇન્ટરનેશનલ ટાઇપ 1 ડાયાબિટીસ સમિટ 2026નું આયોજન રાજસ્થાનના જોધપુર ખાતે કરવામાં આવ્યું છે. આ શિખર સંમેલનનું આયોજન 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું હતું. ટાઇપ 1 ડાયાબિટીસ એ એક ઓટોઇમ્યુન સ્થિતિ છે જેમાં સ્વાદુપિંડ પેન્ક્રિયાટિક ગ્લેન્ડ ની બેટા કોશિકાઓ બીટા સેલ્સ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરી શકતી નથી, જેના કારણે દર્દીને દૈનિક ધોરણે ઇન્સ્યુલિન લેવું પડે છે. શરીર રક્તમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિન નામના હોર્મોનનો ઉપયોગ કરે છે. શરીરમાં ઇન્સ્યુલિનમાં રહેલું મુખ્ય તત્વ ઝીંક છે. લોહીમાં શર્કરાનું પ્રમાણ વધી જવાની સ્થિતિને હાઇપરગ્લાયસેમિયા અને પ્રમાણ ઘટી જવાની સ્થિતિને હાઇપોગ્લાયસેમિયા કહેવાય છે. દર વર્ષે 14 નવેમ્બરના રોજ વિશ્વભરમાં વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. બ્લડ સુગર વધવાનું મુખ્ય કારણ ખરાબ લાઇફસ્ટાઇલ અને સ્થૂળતા ઓબેસિટી છે, જ્યારે ઇન્સ્યુલિન હોર્મોનની શોધ ફ્રેડરિક બેન્ટિંગ અને ચાર્લ્સ બેસ્ટ દ્વારા કરવામાં આવી હતી. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા દેશમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું? જવાબ: નોર્થ મેસેડોનિયા. તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નોર્થ મેસેડોનિયા દેશના સ્કોપજે સંગ્રહાલય ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. સ્કોપજે એ નોર્થ મેસેડોનિયા દેશની રાજધાની છે અને તે પોતાના મ્યુઝિયમ તથા સ્મારકોને કારણે સંગ્રહાલયોનું શહેર તરીકે પણ ઓળખાય છે. આ પ્રતિમાનું અનાવરણ શાંતિ, અહિંસા અને માનવતાના પ્રતીક સ્વરૂપે ભારત નોર્થ મેસેડોનિયા બિઝનેસ ફોરમ દરમિયાન કરવામાં આવ્યું હતું. નોર્થ મેસેડોનિયાનું સ્કોપજે શહેર મધર ટેરેસાનું જન્મસ્થાન, જન્મ વર્ષ 1910 છે, જેઓ પાછળથી આયર્લેન્ડ થઈને ભારતમાં આવી વસ્યા હતા અને કોલકાતામાં સેવા કાર્યો કર્યા હતા.
મધર ટેરેસાને વર્ષ 1979માં નોબેલ શાંતિ પુરસ્કાર અને વર્ષ 1980માં ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારતના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ અને દેશના 15મા રાષ્ટ્રપતિ છે. મહાત્મા ગાંધીના સન્માનમાં તેમના જન્મદિવસ 2 ઓક્ટોબરને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં જાહેર થયેલ એક રિપોર્ટ પ્રમાણે ભારત કપાસના ઉત્પાદનમાં રિપોર્ટમાં કેટલામા ક્રમ પર રહ્યું હતું? જવાબ: એક તાજેતરમાં ભારત સરકારની રિપોર્ટ અનુસાર કપાસની ખેતીના ક્ષેત્રફળ, વાવેતર વિસ્તારના આધારે ભારતે વૈશ્વિક સ્તરે પ્રથમ એક સ્ટોન સ્થાન મેળવ્યું છે. ભારતમાં કપાસની ખેતી આશરે 115 લાખ હેક્ટર જમીનમાં કરવામાં આવે છે. વૈશ્વિક સ્તરે કપાસના ઉત્પાદન અને ખપત વપરાશમાં ભારત વિશ્વમાં બીજા 2 ક્રમે આવે છે. ભારત સરકારે કપાસ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે બજેટ 2026-27માં મિશન ફોર કોટનની જાહેરાત કરી છે, જેનું લક્ષ્ય 2031 સુધીનું રાખવામાં આવ્યું છે. ભારતના પ્રીમિયમ કપાસને આંતરરાષ્ટ્રીય સ્તરે કસ્તુરી કોટન બ્રાન્ડ નેમથી ઓળખવામાં આવે છે. કપાસની ખેતી માટે સૌથી ઉત્તમ કાળી જમીન રેગુર મૃદા ગણાય છે, જે ભારતમાં ખાસ કરીને દક્કનના દ્વીપકલ્પ, મહારાષ્ટ્ર, ગુજરાત વિસ્તારમાં જોવા મળે છે. કપાસને સફેદ સોનું અથવા નરમા તરીકે પણ ઓળખવામાં આવે છે અને ચોખા રાઈસના વાવેતર વિસ્તારમાં પણ ભારત વિશ્વમાં પ્રથમ સ્થાને છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ કયા આઈઆઈટીના સહયોગથી ઉન્નતિ AI 2.0 લોન્ચ કર્યું છે? જવાબ: આઈઆઈટી દિલ્હી. તાજેતરમાં માઇક્રોસોફ્ટ ઇન્ડિયાએ આઈઆઈટી દિલ્હીના સહયોગથી ઉન્નતિ AI 2.0 લોન્ચ કર્યું છે. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ્ય હેલ્થકેર, એજ્યુકેશન અને એગ્રીકલ્ચર ક્ષેત્રે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI ના ઉપયોગથી ઉત્કૃષ્ટ ઇનોવેટિવ ઇકોસિસ્ટમ નવાચાર તૈયાર કરવાનો છે. ઉન્નતિ AI 2.0 એ માઇક્રોસોફ્ટનો એક CSR કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી પ્રોગ્રામ છે, જે સમાજ વિકાસ માટે સક્રિય ભૂમિકા ભજવે છે. ભારતમાં કંપની એક્ટ 2013 હેઠળ નિશ્ચિત મર્યાદા ધરાવતી કંપનીઓએ તેમના સરેરાશ ચોખ્ખા નફાના 2% હિસ્સો CSR પ્રવૃત્તિઓ પાછળ ખર્ચવો ફરજિયાત છે. માઇક્રોસોફ્ટના વર્તમાન CEO સત્ય નડેલા છે અને તેનું મુખ્યાલય રેડમંડ, વોશિંગ્ટન, અમેરિકા ખાતે આવેલું છે. ભારતની પ્રથમ આઈઆઈટી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીની સ્થાપના વર્ષ 1951માં ખડગપુર, પશ્ચિમ બંગાળ ખાતે કરવામાં આવી હતી. ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તાને પ્રોત્સાહન આપવા માટે ભારત સરકારે 10,000 કરોડથી વધુના બજેટ સાથે ઇન્ડિયા AI મિશનની શરૂઆત કરી છે. એના પછીના પ્રશ્નનો અભ્યાસ કરીએ. તાજેતરમાં વિશ્વનું સૌથી દુર્લભ પક્ષી વ્હાઇટ બેલીડ હેરોન કયા રાજ્યમાં ચાલતી એક જલવિદ્યુત પરિયોજના છે? જવાબ: અરુણાચલ પ્રદેશ. તાજેતરમાં અરુણાચલ પ્રદેશમાં લોહિત નદી પર પ્રસ્તાવિત 1,200 મેગાવોટ MW ની જલવિદ્યુત પરિયોજના HEP થી વિશ્વનું સૌથી દુર્લભ પક્ષી વ્હાઇટ બેલીડ હેરોન પ્રભાવિત થશે. વ્હાઇટ બેલીડ હેરોન, જેને ઇમ્પિરિયલ હેરોન તરીકે પણ ઓળખવામાં આવે છે, એ એક અત્યંત દુર્લભ અને ગંભીર રીતે લુપ્તપ્રાય ક્રિટિકલી એન્ડેન્જર્ડ પક્ષી છે, જેની વસ્તી ભારતમાં માત્ર 6-9 જેટલી જ બચી છે. લોહિત નદી એ બ્રહ્મપુત્રા નદીની મુખ્ય સહાયક નદી છે અને તે ભારતની સૌથી પૂર્વમાં આવેલી નદીઓ પૈકીની એક છે. લોહિત નદી પર ભારતનો સૌથી લાંબો નદી પુલ ભૂપેન હજારિકા સેતુ, ઢોલા સદિયા પુલ આવેલો છે, જે આસામ અને અરુણાચલ પ્રદેશને જોડે છે. અરુણાચલ પ્રદેશનું રાજ્ય પક્ષી ગ્રેટ હોર્નબિલ છે, જે ત્યાંના પૃષ્ઠભૂમિ સંબંધી જંગલોમાં જોવા મળે છે. ભારતનો પ્રથમ સૂર્યોદય અરુણાચલ પ્રદેશના ડોંગ ગામ અથવા કિબીથુ વિસ્તારમાં થાય છે, જેથી તેને ઉગતા સૂર્યની ભૂમિ પણ કહેવાય છે. બ્રહ્મપુત્રા નદી પર વિશ્વનું સૌથી મોટું નદી દ્વીપ માજુલી આસામ રાજ્યમાં આવેલો છે. અગત્યના વન લાઇનર પ્રશ્નો. તાજેતરમાં ભારતની શર્મિલા ધનકરે કોમનવેલ્થ ગેમ્સમાં મહિલાઓની પેરા શોટપુટ F57 ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો છે? જવાબ: સિલ્વર. તાજેતરમાં નાણામંત્રી નિર્મલા સીતારામણે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના નવા ઓફિસ કોમ્પ્લેક્સ આયકર સિંધુનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું છે?
જવાબ: મુંબઈ. તાજેતરમાં કોણે ખાણ મંત્રાલયના સચિવ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો છે? જવાબ: કેશવ ચંદ્રા. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર આંતરરાષ્ટ્રીય વ્યાપાર કાનૂન આયોગની 60મી વર્ષગાંઠ નિમિત્તે આંતરરાષ્ટ્રીય સંમેલન ક્યાં આયોજિત કરવામાં આવ્યું છે? જવાબ: નવી દિલ્હી. તાજેતરમાં ભારતની પ્રથમ સૌર ઉર્જાથી ચાલતી મોબાઈલ વોટર પ્યુરિફિકેશન વાન લોન્ચ કરવામાં આવી છે. તેનું નામ શું છે? જવાબ: જલયાન. તાજેતરમાં કયા રાજ્યે સાયબર નાણાકીય છેતરપિંડી E05 સેવા શરૂ કરી છે? જવાબ: ગુજરાત. તાજેતરમાં ક્યાં વીવ્સ ઓફ ઇન્ડિયા મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો છે? જવાબ: નવી દિલ્હી. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્ત તરીકે કોનો કાર્યકાળ 4 વર્ષ માટે લંબાવવામાં આવ્યો છે? જવાબ: વોલ્કર તુર્ક. તાજેતરમાં USA કયા દેશ સાથે શાંતિપૂર્ણ નાગરિક અણુ સહયોગ માટે 123 કરાર 123 એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે? જવાબ: સાઉદી અરેબિયા. તાજેતરમાં ચિનાર પુસ્તક મહોત્સવ કયા રાજ્યમાં આયોજિત થયો છે? જવાબ: જમ્મુ કાશ્મીર. તાજેતરમાં શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ: TK અનિલકુમાર. તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકો દ્વારા બોરોફિન આધારિત ગ્રીન લુબ્રિકન્ટ વિકસાવવામાં આવ્યું છે? જવાબ: ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ સ્ટડી ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુવાહાટી. આશા છે કે આજનું આ સેશન તમને ગમ્યું હશે. જો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. હાર્દિક સર એકેડેમી સાથે જોડવા બદલ આભાર. મળીએ આગામી સેશનમાં. જય હિન્દ, જય ભારત.